સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે મચ્છરોનો ઉપદ્રવ્ય વધી રહ્યો છે। ખાસ કરીને રાંદેર વિસ્તારના રહેવાસીઓ સૌથી વધુ પરેશાન છે। સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે, જેમાં મચ્છર નિયંત્રણ માટે ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવ્યો છે। ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરાઈ છે। ડ્રોન દ્વારા મચ્છર બ્રીડિંગ સાઇટ્સની ઓળખ કરી તેની પર અસરકારક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। શું કહેશો આજે ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ? આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી, એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું। આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે, અગાસીમાં પાણી ભરાણ હશે, તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય। આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાઈ? આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે। 2 મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે, એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ, ડ્રેનેજના ચેરમેન, આરોગ્યના ચેરમેન, આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી। થેન્ક યુ।